નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને। નમસ્કાર મિત્રો, આજે આપણે પીએસસીની જે 2024ની રોજ પરીક્ષા લેવાયેલી છે એનું એ કેટેગરીના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન છે એ આ વિડીયોની અંદર જોવાના છીએ। તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। અને હા, તમારા મિત્રોને પણ આ છે એ પેપર છે એ શેર કરી દેજો જેના કારણે એમને પણ સરળતાથી આ સોલ્યુશન છે એ મળી રહે। તો અહીંયા કને આપણે શરૂઆત કરીએ છીએ પીએસસીની 2024ની જે પરીક્ષા લેવાયેલી છે એ પરીક્ષાના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આપણે જોઈએ છીએ। સૌથી પહેલો આપણે પ્રશ્નની વાત કરીએ, વાંદરાનું નામ। તો અહીંયા કને તમે જોઈ શકો છો, આપણે અહીંયા કને ખાલી જગ્યામાં શું આવશે તો જવાબ આવશે શું। વાંદરાનું નામ શું હતું? સાચી જોડણી કઈ છે? તો અહીંયા કને તમે જોઈ શકો છો સાચી જોડણી છે એ બી આવશે। હુપાહુપ બી નંબરનું ઓપ્શન છે એ આપણું અહીંયા કને સાચું આવશે। ગુલાબી ઠંડી હતી આ વાક્યનો અર્થ હોય તેવું વાક્ય કયું છે? તો અહીંયા કને સાચો અર્થ હોય તેવું વાક્ય તમારે શોધવાનું છે। તમે જોઈ શકો છો મજા પડે એવી ઠંડી હતી, જવાબ આવશે બી। ચલો એના પછી આપણે વાત કરીએ ચોથા પ્રશ્નની, સાચું વાક્ય કયું છે? તો ચલો અહીંયા કને તમે જોઈ શકો છો સાચું વાક્ય શું આવશે? 4 કાગડા ઉડે છે, એ સાચું આવશે। પાંચમો પ્રશ્ન, આપેલા શબ્દોમાં સાચો શબ્દ કયો છે? તમારે અહીંયા સાચો શબ્દ શોધવાનો છે, સાચો શબ્દ આવશે ઉદ્યમ। ચલો એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? તો જવાબ આવશે કબૂતર। ચલો એના પછી નેક્સ્ટ સાતમો પ્રશ્ન, કીડીને કેટલા પગ હોય છે? તો જવાબ આવશે અહીંયા કને 6 પગ, એટલે કે બી ઓપ્શન સાચો આવશે। અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા, તો જવાબ આવશે ચોટી, ડી ઓપ્શન આપણું સાચો આવશે। નવમો પ્રશ્ન છે, સાચો વિકલ્પ કયો છે? અહીંયા તમારે સાચો વિકલ્પ છે આધ્યા, એટલે કે આધ્યા, એ ઓપ્શન તમારો સાચો આવશે। ચલો નેક્સ્ટ 10મા પ્રશ્નની આપણે વાત કરીએ, આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દ સાચો વપરાયો હોય તેવું વાક્ય કયું છે? તો તમે જોઈ શકો છો રેખાંકિત શબ્દ જે સાચો વપરાયો હોય એવું જે આપણું છે એ આવશે ડી, પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે। ચલો 11મો પ્રશ્ન, હું ઘરેથી મોડી નીકળી, ખાલી જગ્યા નિશાળે સમયસર પહોંચી, તો અહીંયા શું આવશે જવાબ? તમે જોઈ શકો છો પણ, જવાબ આવશે પણ નિશાળે સમયસર પહોંચી। 11મો પ્રશ્ન છે, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો અહીંયા કને શું આવશે? નઠારું છે, એ અહીંયા કને જવાબ તમારો સાચો આવશે। ફોટો પાડું આ ગીતના કવિ કોણ છે? તો જવાબ આવશે ખોડાભાઈ પટેલ। ચલો એના પછી આપણે વાત કરીએ છીએ 14મા પ્રશ્નની। ચલો આપણે 14મો પ્રશ્ન, તિમિર શબ્દનો વિરુદ્ધાર્થી શું આવશે? તો જવાબ આવશે એ પ્રકાશ। પાંખોડિયું શબ્દનો અર્થ શું થાય છે? તો પાંખોડિયું શબ્દનો અર્થ અહીંયા કને તમને જે આપેલો છે એ અહીંયા કને આપણે જોઈએ ABCD પૈકી, તો જવાબ આવશે બી, ઘૂંટણિયું। 16મો પ્રશ્ન છે, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો અહીંયા કને તમે જોઈ શકો છો અર્થ જુદો પડતો એવો છે ચીડ। ખોટી જોડણી કઈ છે 17મા પ્રશ્નની અંદર? તો તમે અહીંયા જવાબમાં જોઈ શકો છો પ્રવીણ છે એ ખોટી જોડણી છે, કારણ કે વી છે એ રસવાઈ ના આવે, દીર્ઘઈ આવે। અલગ પડતો શબ્દ કયો છે 18મા પ્રશ્નની અંદર? તો તમે અહીંયા જોઈ શકો છો જામફળ એ અલગ પડે છે, બાકીના બધા શાકભાજી છે। ચલો 19મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દની જોડ કઈ ખોટી છે? આપણે જોઈએ અહીંયા કને, તો જવાબ આવશે આપણો અહીંયા કને બી, નવાઈ ઉપજાવે એવું ફાંકડું, એ ફાંકડું ન કહેવાય, તો અહીંયા કને બી ઓપ્શન છે એ આપણો આવશે સાચો। સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? તો અહીંયા કને તમે જોઈ શકો છો સીમાડા માટે થઈને આવશે જવાબ બી, મારું ઘર સીમાડે આવેલું છે। ચલો એના પછી 21મા પ્રશ્નની, શ્રેય સૌને મદદ કરે છે, ખાલી જગ્યા બધા તેને માન આપે છે, જવાબ આવશે તેથી। ચલો 22મો પ્રશ્ન, આપેલા શબ્દોમાં સર્વનામ શબ્દ કયો છે? તો અહીંયા કને તમે જવાબ જોઈ શકો છો સર્વનામની અંદર કયો છે? તો તેઓ। આપણે અગાઉ અહીંયા પ્રશ્નના સોલ્યુશન સ્વરૂપે ઘણા બધા વિડીયો મૂકેલા જ હતા, એ વિડીયોમાંથી બેઠે બેઠા પ્રશ્ન, મોડલ પેપરના બેઠે બેઠા પ્રશ્ન છે અહીંયા કને પૂછાયેલા છે, જેણે અગાઉના મોડલ પેપર જોયા હશે અને ખ્યાલ આવી ગયા છે। 23મા પ્રશ્નમાં જવાબ આવશે બી, ઝડપથી। 24મો પ્રશ્ન છે આપણે એની વાત કરીએ, અહીંયા કને સંજ્ઞા કઈ વપરાય છે? તો સંજ્ઞા આવશે સી, લૂમ। ચલો એના પછી 25મો, વાંદરી તો વાંદરું, તો સિંહણ તો શું થશે? તો જવાબ અહીંયા કને તમે જોઈ શકો છો બાળસિંહ, કારણ કે વાંદરીના બચ્ચાને વાંદરું કહેવાય, તો સિંહણને બચ્ચાને બાળસિંહ। આપેલા વાક્યમાં કયું વાક્ય ભૂતકાળમાં છે? ચલો ભૂતકાળમાં હોય એ તમારે અહીંયા કને શોધવાનું છે, તો તમે જોઈ શકો છો ફરફરતી મૂછ ઉગી એક, તો એ આવશે સી, જવાબ આપણો સાચો। ચટપટી થવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો ચટપટી થવી એનો મતલબ થાય તાલાવેલી થવી, બી ઓપ્શન। ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે વાક્યમાં નામયોગી શબ્દ કયો છે? તો અહીંયા તમે જોઈ શકો છો નામ યોગી છે ઉપર,
મારે પણ દાદીની જેમ રમતમાં એકો બનવું છે. તો જવાબ અહીંયા સંયોજક શું છે? તો પણ. જવાબ આવશે બી. વિચાર ઝબકવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો વિચાર ઝબકવો એનો મતલબ થશે યુક્તિ સૂઝવી. અગાઉના મોડલ પેપરની અંદર આપણે આ જે પ્રશ્ન છે એ બેઠે બેઠા પ્રશ્ન પૂછાયેલા છે, એટલે તમે જોઈ શકો છો, જેણે વિડીયો જોયો હશે એને સરસ મજાના પ્રશ્ન આવડી ગયા હશે. ચલો, 31માં આવશે ટ્રેન. 32માં આવશે આ ચોપડી હિનાની નથી તો કોની છે? એટલે જવાબ આવશે કોની. આપેલા વાક્યોમાં સાચું વાક્ય કયું છે? તો સાચું વાક્ય અહીંયા કને તમે જોઈ શકો છો, મહેશે કવિતા ગાઈ, એટલે કે ડી ઓપ્શન આવશે. ચલો, 34મો પ્રશ્ન છે એની વાત કરીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. છોકરાને સંભાળવા રાખેલી બાઈ, તો એને શું કહેવાશે? તો જવાબ આવશે આયા. ચલો, એના પછી 35મો પ્રશ્ન. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો અર્થની દ્રષ્ટિએ જુદો પડે છે ફોફા, બી. તમે તમારા પ્રશ્નના જવાબો જે છે એ તમારા પેપરમાં ટીક કરતા જજો, એટલે તમને ખ્યાલ આવી જાય. 36મા પ્રશ્નની અંદર શું જવાબ આવશે તમે જોઈ શકો છો. સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી, તો જવાબ આવશે સસલું. આપેલા વાક્યમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે એ તમારે શોધવાનું છે. તો તમે અહીંયા કને જવાબ આવશે એ. કૂદે છે નાજુક ને નમણા હરણા. ચલો, 38મો પ્રશ્ન. અખંડનો સમાનાર્થી શબ્દ કયો છે? તો જવાબ આવશે એ અભંગ. તમારા પ્રશ્નના જવાબ તમે ટીક કરશો તો તમારે ખ્યાલ આવી જશે કે તમને કેટલા માર્ક્સ આવવાના છે. તો તમે જેટલા માર્ક્સ તમારા જેટલા પ્રશ્ન સાચા પડ્યા હોય એ ખાસ કરીને કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. 39માં આવશે ડી. 40ની અંદર શું આવશે? તો બે ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય, તો વાત વાતમાં છેલ્લા વાક્યે આવ્યા. ચલો, 41મું. ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા, એના માટે કયો શબ્દ વપરાશે? તો જવાબ અહીંયા કને આવશે કુંજ. ધોઈ પીવું સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય છે? તો અહીંયા કને ધોઈ પીવાનો મતલબ શું થાય છે? તો જવાબ આવશે સી. ગણકારવું નહીં. ચલો, એના પછી નેક્સ્ટ આપણે 43મા પ્રશ્નની વાત કરીએ. સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો સફાઈ આપવી એનો મતલબ છે ખુલાસો કરવો. ચલો, શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું, ખાલી જગ્યા પ્રાર્થના તરીકે નહીં, પણ. જવાબ આવશે ડી. ચલો, ખોટી જોડણી હોય તેવો કયો શબ્દ છે? અહીંયા કને ખોટી જોડણી તમારે શોધવાની છે, તો ખોટી જોડણી છે ઓફિસર. ચલો, એના પછી 46મો. નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા છે? તો દ્રવ્યવાચક સંજ્ઞા છે એ ચાંદી છે, એટલે જવાબ આવશે એ. ચલો, એના પછી નેક્સ્ટ 47મા પ્રશ્નની આપણે વાત કરીએ. મનુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા, તો જવાબ આવશે અહીંયા કને શું. ચલો, વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? તો અહીંયા કને પ્રેમ અને ધૃણા એ સાચું છે. અશુદ્ધ શબ્દ કયો છે? તો અશુદ્ધ શબ્દ છે કનિષ્ઠ. ચલો, એના પછી 50મો પ્રશ્ન છે એની વાત કરીએ. અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો અહીંયા કને અર્થ જુદો પડતો હોય એવો શબ્દ આવશે મુશ્કેલ. શુદ્ધ શબ્દ કયો છે? તો શુદ્ધ શબ્દ જે છે એ તમે અહીંયા કને જોઈ શકો છો, તત્વ છે એ શુદ્ધ શબ્દ છે. મધ્યાહન ભોજન પહેલાં શિક્ષકે પૂછ્યું, જમતા પહેલાં ખાલી જગ્યા હાથ સાબુથી ધોવે છે કોણ? અહીંયા કને જવાબ આવશે સી. એના પછી 53મો પ્રશ્ન છે એ આપણે જોઈએ. સામયું કરવું એટલે? તો સામયું કરવું એટલે શું થશે? તો મોટા કે મહત્ત્વના માણસનું વાતે ગાતે સ્વાગત કરવું. જવાબ આવશે સી. ચલો, એના પછીનો પ્રશ્ન 54. હાથના કર્યા હૈયે વાગ્યા, એનામાંથી શું લાગુ પડે છે? તો ખાડો ખોદે તે પડે. ચલો, એના પછી 55મો. ચોરને સજા થઈ, ખાલી જગ્યા એણે ગુનો કબૂલ કર્યો. જવાબ આવશે કારણ કે એણે ગુનો કબૂલ કર્યો. તો તમે અગાઉના વિડીયો છે એ જોઈ જ લીધા હશે. ન જોયા હોય તો હજી પણ તમે ખાસ જોઈ લેજો, કારણ કે આ પ્રશ્ન જે છે બેઠે બેઠા પ્રશ્ન છે એમાંથી પૂછાયેલા છે, એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવા પ્રકારના પ્રશ્ન જે છે એ પૂછાયેલા છે, કારણ કે મોડલ પેપરમાંથી મોટાભાગના પ્રશ્ન છે એ બેઠે બેઠા પૂછાયેલા છે. ચલો, આપણે વાત કરીએ 56મા પ્રશ્નની કે મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં વતલ પાપડ થઈ, તો જવાબ આવશે ઉત્સુક હતી. તમે એને આટલું બધું વજન ઉચકવા ન કહો, બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી, તો અહીંયા કને ઘાટા અક્ષરે લખેલું શું સૂચવે છે? તો તે હજી નાનો છે. 58મો પ્રશ્ન છે. અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે? તો તમે અહીંયા જોઈ શકો છો ડી. સમીરને નાનપણથી ડૉક્ટર બનવાની અભિલાષા હતી. ચલો, જુદું પડતું વાક્ય શોધો. તો અહીંયા જુદું કોણ પડે છે? તો જવાબ આવશે ડી. તેઓ વિદ્યાર્થી છે, જુદું પડે છે. બાકી બધા એક વચનમાં છે, આ બહુવચનમાં છે. કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે? તો જવાબ આવશે સી. આ માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય છે. ચલો, એના પછી 61મો પ્રશ્ન છે. અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે? તો જવાબ આવશે અહીંયા કને આપણો પશ્ચિમ દિશામાં. દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય છે? તો જવાબ આવશે ચૈત્ર. ચલો, નાનાથી મોટા ક્રમમાં કયું સાચું છે એ તમારે જોવાનું છે. આ બધા જ પ્રશ્ન છે એ બેઠે બેઠા આપણા અગાઉના વિડીયોમાંથી મોડેલ પેપરમાંથી પૂછાયેલા છે. જવાબ આવશે સી. ચલો, 64મો પ્રશ્ન છે. સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં છે?
અગાઉનું આપણે ગઈકાલે જ જે મોડેલ પેપર મૂક્યું હતું એ મોડેલ પેપરના બધા બેઠે બેઠા પ્રશ્ન પૂછાયેલા છે, એટલે તેમને સરસ રીતે આવડી ગયા હશે જેણે વિડીયો જોયો હશે ને. જવાબ આવશે નર્મદા. ચલો એના પછી 65માં જવાબ આવશે 366. 66મો પ્રશ્ન છે, ગામની ટાંકીથી અર્જુનનું ઘર 50 મીટર દૂર છે, તે છતાં અર્જુનના ઘર પરની ટાંકી સુધી પાણી પહોંચતું નથી, આમ શા કારણે થતું હશે? તો અહીંયા કને જવાબ છે એ. અર્જુન. તમારા કેટલા માર્ક્સ થાય છે એ કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેના કારણે આના મેરિટના આધારનો આપણે વિડીયો છે એ બનાવી શકીએ. કેટલાનું મેરિટ જે છે એ આવે છે એ ખાસ તમે ધ્યાનમાં રાખજો, અને એના આધારે તમારા જે માર્ક્સ છે એ ખાસ કમેન્ટ છે એ કરજો, જેના કારણે મને ખબર પડે. ચલો 67મો પ્રશ્ન છે, ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય? તો જવાબ આવશે માવઠું. ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય? તો જવાબ આવશે અહીંયા કને તમારો સી, બૂથ. ચલો, સામાન્ય રીતે ધારાસભ્ય કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો સામાન્ય રીતે ધારાસભ્ય છે એ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે, અથવા તો તાલુકાનું. મને તાલુકાનું પણ લાગે છે, તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો. રામાયણની રચના કોણે કરી હતી? તો જવાબ આવશે એ. વાલ્મીકી. ચલો એના પછી 71મો પ્રશ્ન, જ્ઞાન રેસિડેન્સી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે? તો અહીંયા કને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ સાથે પાસ કરવી પડે. ચલો એના પછી 72મો, ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને કયા રાજ્ય સાથે જોડે છે? તો અહીંયા કને કયા રાજ્ય સાથે આવશે? તમે જોઈ શકો છો 4 ઓપ્શન પૈકી જવાબ આવશે મહારાષ્ટ્ર એ. ચલો એના પછી 73મો પ્રશ્ન, નીચેના પૈકી કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? આ બધા જે છે બેઠે બેઠા પ્રશ્ન પૂછાયેલા છે, એટલે તમે ખાસ વિડીયો જોઈ જ લીધો હશે, એટલે તમને આવડી જ ગયા હશે. જવાબ આવશે દીવ. ચલો, સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કયું માસિક આવે છે? તો જવાબ આવશે બાલ સૃષ્ટિ, ડી. દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે છે? તો અહીંયા કને જવાબ આવશે આપણો એ, પ્રવેશોત્સવ. તમારે સ્કૂલમાં બધાના સ્કૂલમાં આ ઉજવાતો જ હશે. ચલો 76મો પ્રશ્ન છે, ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ડી, વેળાવદર. ચલો પછી 77, ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો જવાબ આવશે મોંમાંથી, સી. જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે કે તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ, ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત નથી હોતું? ચલો અહીંયા કને તમે જોઈ શકો છો શું અપેક્ષિત નથી હોતું? તો પોતાના કપડાં જાતે સીવવા. ચલો એના પછી 79, સાપ કરડે ત્યારે એનું ઝેર કયા અંગમાંથી આપણા શરીરમાં આવે છે? તો અહીંયા કને જવાબ આવશે દાંત. 80મો પ્રશ્ન, મીઠાઈ બનાવે તેને શું કહેવાય? આ બધા જ પ્રશ્ન આપણે ગઈકાલના મોડેલ પેપરમાં પણ જોઈ લીધા હતા, એટલે તમને આવડી જ ગયા હશે. જવાબ આવશે કંદોઈ. કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રિક કાર. અલગ પડતો શબ્દ શોધો. તો અલગ પડતો શબ્દ અહીંયા કને શું આવશે? છાપું. જે છે એ અલગ પડે છે. ચોપડી, પુસ્તક, સામાયિક ત્રણે એક છે. ચલો એના પછી 83મો પ્રશ્ન છે, કયું પાત્ર રામાયણમાં આવે છે? તો તમે જોઈ શકો છો રામાયણમાં કયું આવે છે? તો જવાબ આવશે ડી, કૌશલ્યા માતા. બાકી બધા મહાભારતના પાત્ર છે. તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો હોય તો કોને બોલાવશો? તો તમે અહીંયા કને પાણીનો નળ બગડ્યો હોય તો પ્લમ્બરને આપણે બોલાવીએ છીએ. ચલો, અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? તો તમને બધાને ખબર હશે, અમદાવાદમાંથી કઈ આવે? સાબરમતી. ચલો, ભગવાન શ્રીરામનો જન્મ, 86મો પ્રશ્ન, ભગવાન શ્રીરામનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે અયોધ્યા. કોરોના ખાલી જગ્યા દ્વારા સંક્રમિત થતો રોગ છે? તો અહીંયા કને તમારે જવાબ આવશે વાયરસ. 88, રાજ્ય હાઈવે પર માઇલસ્ટોનનો ઉપરનો રંગ કેવો હોય છે? તો તમે જોઈ શકો છો માઇલસ્ટોન જે લખેલું હોય એનો ઉપરનો રંગ કેવો હોય છે? લીલો, સી જવાબ આવશે. ચલો પછી 89, ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભાની સીટ છે? લોકસભાની ચૂંટણી હમણાં તાજેતરમાં છે, એટલે તમને ખબર હશે જ, 26 સીટો છે. ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે આપણો બી, અમદાવાદ. ચલો પછી 91મો પ્રશ્ન, સ્થળ અને વખણાતી ચીજવસ્તુના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે એ આપણે શોધવાની છે. તો ખોટી જોડ ક્યાં છે આપણે અહીંયા કને જોઈ લઈએ ABCD પૈકી. તો ડી જવાબ છે એ તમારો સાચો આવશે. લીલો ચેવડો છે એ ડાકોરનો નથી, પણ લીલો ચેવડો ક્યાંનો વખણાય છે એ તમારે કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરવાની છે. 92મો પ્રશ્ન, જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે? તો અહીંયા તમે જોઈ શકો છો આપણો સાચો જવાબ જે છે એ શું આવશે? બી, અરવલ્લી, હિંમતનગર. સાબરકાંઠાનું હિંમતનગર આવે. ચલો, અરવલ્લીનું શું આવશે મેઇન સેન્ટર? તમારે કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરવાની છે. ચલો એના પછી આપણે 93ની વાત કરીએ. તો ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? તો જવાબ આવશે આપણો સી, 33. 94મો પ્રશ્ન, ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? તો સાચી જોડ આવશે પુસ્તકોની નગરી, નવસારી. મૂછાળી મા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે આપણો ડી, ગીજુભાઈ બધેકા.
ચલો એના પછીનો નેક્સ્ટ એટલે કે 96મો પ્રશ્ન આપણે જોઈએ, ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? તો વધુ તાલુકા ધરાવતો જિલ્લો શું આવશે? સી, બનાસકાંઠા. ચલો એના પછી 97મો પ્રશ્ન, રાણકી વાવ ક્યાં આવેલી છે? તો રાણકી વાવ જે છે એ તમારે પાટણમાં, એટલે કે ડી ઓપ્શન સાચો આવશે. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જેસોર રીંછ અભયારણ્ય છે અમીરગઢ બનાસકાંઠાની અંદર આવેલું છે, એટલે ઓપ્શન આવશે બી. ચલો એના પછી 99મો પ્રશ્ન, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો જવાબ આવશે સુરખાબ. 100મો પ્રશ્ન છે, નીચે પૈકી સારી ટેવ કઈ ન કહેવાય? તો ચલો અહીંયા કને જવાબ આપણો આવશે સારી ટેવ કઈ ન કહેવાય? તો પર્યાવરણનું પ્રદૂષણ વધારવું. સાચો જવાબ આવશે સી. ચલો 101, તમારા મમ્મી એટલે કે માતાના ભાભી તમને શું થાય? મમ્મીના ભાભી, તો શું આવશે? જવાબ આવશે બી, મામી. ચલો એના પછી આપણે વાત કરીએ 102, રાજ કિરાણા સ્ટોર આ પ્રકારની દુકાનમાં શું ન મળે? તો ચલો કિરાણાના સ્ટોરમાં ઘી મળે, ગોળ મળે, પણ મોનથાળ ન મળે, એટલે કે જવાબ આવશે મોનથાળ. અલગ પડતું શોધો. તો ઓળંબો, લેલું, તગારું કે વીંધણું? તો જવાબ આવશે વીંધણું. ચલો એના પછી આપણે વાત કરીએ છીએ 104ની, કયું બળતણ સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે? તો જવાબ આવશે અહીંયા એ, સીએનજી. 105, આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી? કયું યોગ્ય નથી આપણા માટે? તો દરરોજ બટાકાનું શાક ખાવું. જવાબ આવશે બી. ચલો એના પછીનો પ્રશ્ન, ઓળખો, મરેલા જીવ ખાય, ગંદકી સાફ કરે અને ઊંચે આભમાં ઉઠે, પક્ષીઓનો રાજા. ચલો આ બધું કોણ કરે? તો જવાબ આવશે ગીધ. રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? તો અહીંયા કને જવાબ આવશે આપણો બી, ભૂંગો. ચલો એના પછી 108મો પ્રશ્ન, RWH રેન વોટર હાર્વેસ્ટિંગ શું છે? તો અહીંયા કને તમે જોઈ શકો છો વરસાદી પાણીનો સંગ્રહ. જવાબ આવશે એ. જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડે તેને શું કહેવાય? તો અહીંયા કને જવાબ આવશે જંકશન. મીઠું પકવનારને શું કહેવાય? તો જવાબ આવશે અહીંયા કને આપણો સી, અગરિયો. 111મો પ્રશ્ન, આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો આપણો જવાબ અહીંયા કને આવશે બી, 18 વર્ષ. ચલો તમારે ખાસ આ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી દેવાનું છે, જેના કારણે દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. 112મો પ્રશ્ન જે છે નીચેના પૈકી કયું 3 સાપેક્ષે ઝડપથી બગડી જશે? તો ડુંગળી. DRDA શું છે? તો DRDAનું તમારે આખું નામ જોવાનું છે, તો જિલ્લા શિક્ષણ વિકાસ સત્તા મંડળ. ચલો એના પછી બિન એટલે કે મદારી જે વગાડે આ શામાંથી બને છે? એ શેમાંથી બનાવવામાં આવે છે? તો સૂકવેલી દૂધીમાંથી. ચલો એના પછી આપણે નેક્સ્ટ 115મો પ્રશ્ન જે છે એની વાત કરીએ, કાલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન હોય છે? કાલબેલિયા જે નૃત્ય છે એમાં કોના જેવું હોય છે? તો સાપ જેવું. ચલો એના પછી 116મો પ્રશ્ન, બીજના અંકુરણ માટે શું જરૂરી છે? તો બીજના અંકુરણ માટે યોગ્ય હવા, પાણી અને ભેજ. ચલો 117મો પ્રશ્ન, કળશપર્ણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? કળશપર્ણ છે મેઘાલય. ચલો આપણે વાત કરીએ છીએ મેઘાલયની અંદર. પછી 118મો પ્રશ્ન, ગુજરાતના કેટલાક ગામડાઓમાં મેઘલાડુ વેચવાની પ્રથા ક્યારે હોય છે? તો મેઘલાડુ ક્યારે વેચવામાં આવે છે? જ્યારે ગામનું તળાવ છલકાય ત્યારે. ચલો એના પછી 119મો, ચાંગપા વિસ્તારમાં તંબુ એટલે કે ત્યાંનું ઘરને શું કહે છે? તો શું કહેવાય છે ચાંગપા વિસ્તારમાં? રેબો. ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયાઈ સીમા છે? તો અહીંયા કને આપણો જવાબ જે છે આવશે 15. ચલો 121મો પ્રશ્ન આપણે હવે નેક્સ્ટ જોઈએ આગળ. દરેક વાદ્યને પોતાનો કેટલોક વિસ્તાર હોય છે, તે વિસ્તારને તે કઈ રીતે? દરેક વાઘને પોતાનો કેટલોક વિસ્તાર હોય છે અને એ વિસ્તારને કેવી રીતના પારખે છે? તો એ વાઘ જે છે એ પોતાના વિસ્તારને પોતાના પેશાબના ગંધથી એ પારખી જાય છે. ચલો 122મો, વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓને ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આપણા દેશની અંદર તો આમાં મનુષ્ય કઈ પ્રવૃત્તિ ના કરી શકે? તો જવાબ આવશે ડી, પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ હોય છે. 123મો, પ્રીતિને ખૂબ ઝાડા ઉલટી થયા છે, તો ડૉક્ટર તેણીને સૌથી પહેલાં કઈ સલાહ આપશે? તો ડૉક્ટર છે એ શું સલાહ આપશે? આપણે અહીંયા કને એને જોવાનું છે, તો એને પાણી પીવાની સલાહ આપશે. પાણી છે એ શરીરમાં ઘટવું જોઈએ નહીં. ખતમબંધ ભાત ક્યાં જોવા મળે છે? તો આવા પ્રકારની ભાત છે એ હાઉસ બોટની છત ઉપર જોવા મળે છે. ચલો એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ 125મો પ્રશ્ન, પાંડુ રોગ થયેલા દર્દીના શરીરમાં કયા તત્વની ઉણપ જોવા મળે છે? તો જવાબ આવશે એ, લોહ તત્વ. 126મો, સુનિતા વિલિયમ્સનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? તો જવાબ આવશે એ, અવકાશ સંશોધન ક્ષેત્રે. ચલો એના પછી 127માં, અવકાશ યાત્રીઓના વાળ ઊભા કેમ રહે છે? તો જવાબ આવશે
ચલો, એક ખૂબ ઝડપી પવનના કારણે એવું થાય છે. ચલો, 128મો પ્રશ્ન. 1 લીટર પેટ્રોલથી સ્કૂટર અંદાજે કેટલા દૂર સુધી જઈ શકે? તો એની જે એવરેજ છે 1 લીટરની કેટલી હોય છે? અંદાજે 40થી 60 કિલોમીટર. ચલો, 129મો. અત્યાર સમયના ઘર વપરાશના બળતણ તરીકે શું ઉપયોગમાં લેવું વધુ યોગ્ય છે? તો શું ઉપયોગમાં લેવું જોઈએ આપણે? તો જવાબ આવશે LPG. ચલો, એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 130મો પ્રશ્ન. તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરે પહોંચવું હોય તો કયા રાજ્યમાંથી પસાર થવાની જરૂર નથી? તો આપણો અહીંયા કને જવાબ આવશે ઓડિશા. ચલો, એના પછી 131મો. ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો શું ન કરવું જોઈએ એવું પૂછેલું છે. તો અહીંયા જવાબ આવશે એ, બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું. એવું ન કરાય. ચલો, એના પછી 132મો. શિયાળામાં અરીસા પર ફૂંક મારતા અરીસા પર નાના નાના પાણીના બિંદુ જોવા મળે છે, એનું કારણ આપણે અહીંયા કને શોધવાનું છે. તો તમે અહીંયા કને જોઈ શકો છો ABCD પૈકી કયું કારણ જે છે એ સાચું આવશે? તો અહીંયા કને આપણો સાચો જવાબ જે છે એ આવશે, તમે જોઈ શકો છો ABCD પૈકી 4 ઓપ્શન તમે બરાબર ધ્યાનથી જરાક વાંચજો, કારણ કે બહુ નજીવો તફાવત જે છે તમને આપેલો છે. તો જવાબ આવશે D. આપેલી હવા ગરમ હોય છે અને એના કારણે થઈ અને એ આપણને એવું લાગે છે. ચલો, એના પછી નેક્સ્ટ આપણે પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ. ખાસ તમે જે અગાઉના વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ હશે આપણા વિડીયોમાંથી બેઠા પ્રશ્ન જે છે એ પૂછાયેલા છે. ચલો, એના નેક્સ્ટ વાત કરીએ આપણે. 133મો. સજીવ ખેતીથી શું ફાયદો થાય છે? તો જવાબ આવશે C. જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. 134મો. અળસિયા જમીન માટે ફાયદાકારક છે તે બાબતે શું સાચું નથી એ શોધવાનું છે. તો તમે જોઈ શકો છો તે જમીનમાં નાખેલ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એ સાચું નથી. 135મો. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો નાનો જિલ્લો તમારે શોધવાનો છે. જવાબ આવશે ડાંગ. વડની વડવાઈ શું છે? તો એ એના પર્ણ છે. પછી કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે? તો આમાંથી તમે જોઈ શકો છો રણ પ્રદેશમાં કયું વધારે ઉગે? તો ખજૂર. કયું પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘે છે? તો 18 કલાક ઊંઘતું હોય એવું પ્રાણી આપણે અહીંયા શોધવાનું છે. તો જવાબ આવશે અજગર. ચલો, એના પછી નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ. 139મો. કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે? તમને બધાને ખબર જ હશે કસ્તુરી છે કયા પ્રાણીમાંથી મળે છે? હરણ. કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી? તો કાલબેલિયા લોકો જે છે એ સાપને મારવાનું કામ કરતા નથી, એટલે જવાબ આવશે D. ચલો, એના પછી 141મો. ભારતમાં જોવા મળતા ઝેરી સાપના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો જવાબ આવશે 4. ચલો, એના પછી 142મા પ્રશ્નની વાત કરીએ. તો લીલા ધાણાને સાચવવાની એટલે કે તાજા રાખવાની રીત કઈ છે? તો અહીંયા જવાબ આવશે આપણો C. ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવા. ચલો, એના પછી નેક્સ્ટ જવાબ આવશે. ચલો, એના પછી 143મા પ્રશ્નની આપણે વાત કરીએ કે આપણા દેશમાં મરચાં સૌપ્રથમ કયા દેશના વેપારી લાવ્યા હતા? તો જવાબ અહીંયા કને તમને આવશે દક્ષિણ આફ્રિકા. ચલો, એના પછી 144મો. તરુણ ભારત સંઘ સમૂહ શું કામ કરે છે? તો જવાબ આવશે ડેમ બનાવવા. ચલો, એના પછી નેક્સ્ટ 145મો. શરીરને લોહ તત્વ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે B. બીટ. ચલો, એના પછી 146મો પ્રશ્ન. એક બોક્સમાં કુલ 16 નંગ કેરી સમાય છે. જો એક કેરીનો ભાવ ₹10 હોય તો આવા 5 બોક્સની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે D. 800 રૂપિયા. કેવી રીતના આવશે તમને ખબર જ છે. 16 × 10 × 5 બધાનો ગુણાકાર કરશો એટલે જવાબ તમને આવી જશે 800 રૂપિયા. 16 × 10 એટલે 160 અને 160 × 5. ચલો, આ રીતના ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે 800 રૂપિયા. 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? તો જવાબ આવશે 1000 ગ્રામ. 1000 કિલોગ્રામ. એક બળદગાડું 1 કલાકમાં 4 કિમી અંતર કાપે તો બળદગાડાને 18 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો અહીંયા કને તમારો સાચો જવાબ જે છે એ તમને ભાગાકાર કરવાથી સરળતાથી મળી જશે. જવાબ આવશે 4 કલાક અને 30 મિનિટ. તમારે અહીંયા 18/4 તમારે કરવાના હતા. ચલો, 149મો પ્રશ્ન છે. એક રાજ્યમાં કુલ વાહનો 2 લાખ હોય તો તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય તો આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયના વાહનોની સંખ્યા કેટલી થાય? તો અહીંયા પણ તમારે 2 લાખના સૌથી પહેલાં ચોથા ભાગને એટલે 25% શોધી અને બાદ કરવાના છે, એટલે 75% સાધનો છે. 1.5 લાખ મળશે. એક દાડમમાંથી નીકળતા રસનું વજન તમારે શોધવાનું છે. અહીંયા પણ તમારે 2100 × 2 કરશો એટલે જવાબ આવશે 600 કિલોગ્રામ. ચલો, 151મો પ્રશ્ન. નીચે પૈકી કયા આકારમાં અંદરની તરફ સૌથી મોટા માપનો ખૂણો રચાય છે? તો તમે જોઈ શકો છો સૌથી મોટા માપનો ખૂણો જે છે ક્યાં રચાય છે? તો B માં.
ચલો નેક્સ્ટ એના પછી 142મો પ્રશ્નની વાત કરીએ તો દિવાસળી અને રબર ટ્યુબની મદદથી બનાવેલા કયા આકારને દબાવતા તેના ખૂણામાં ફેરફાર થતો નથી? દિવાસળીની રબર ટ્યુબની મદદથી આપણે કોઈ પણ આકાર બનાવી પછી દબાવીએ તો જવાબ આવશે ત્રિકોણ. એના ખૂણામાં કોઈ ફેરફાર થતો નથી. કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણથી મોટો ખૂણો રચાય છે? તો તમે અહીંયા જોઈ શકો છો ક્યારે કલાક અને મિનિટ કાંટો હોય તો 7 વાગે જે છે એ આવું બની શકે. કોના પગની છાપનું ક્ષેત્રફળ સૌથી વધુ હોય છે? તો તમે જોઈ શકો છો બતક. ચલો એના પછી 155 કયા શબ્દને અડધો આંટો ફેરવતા એનો એ જ શબ્દ બનશે? આપણે અડધો આંટો ફેરવીએ તો એનો એ જ શબ્દ કયો બનશે? તો જવાબ આવશે નૂન, કેમ કે આગળ પાછળથી સરખું જ વંચાય છે. 3 અને 6નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? 3 અને 6નો સૌથી નાનો સામાન્ય ગુણક તો જવાબ આવશે 6. 40 અને 60નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો? તો આનો મોટામાં મોટો સામાન્ય અવયવ તમારે શોધવાનો છે તો જવાબ આવશે 20. ચલો એના પછી અહીંયા કને તમને 158માં 75 + 108 + 35 બરાબર 35 + 75 તો વત્તા શું આ બાજુની જે સંખ્યા રહી એ જ આ બાજુ લખાશે 108. ચલો આમાં સરવાળો કરવાની તમારે જરૂર નથી, ખાલી સંખ્યા જ તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્રમના ગુણધર્મનો નિયમ છે. મને ઓળખો, હું 4ના 10 ગણાની મોટી અને 5ના 10 ગણાથી નાની. ચલો અહીંયા કને તમને જે આપેલું છે ઓળખવાનું છે તો જવાબ આવશે અહીંયા કને 46મો. 2 સેમી બરાબર 1 કિમી પ્રમાણમાપ ધરાવતા નકશા ઉપર 2 સ્થળો વચ્ચે 14 સેમી અંતર હોય તો જમીન ઉપર તે બંને વચ્ચે સ્થળો કેટલું અંતર હોય? તો અહીંયા 2 સેમી બરાબર 1 કિમી આપેલું છે અને 14 સેમી માટે કેટલું આવે? તો તમે અહીંયા કને જોઈ શકો છો જવાબ આવશે 7. ચલો તો જવાબ આવશે 7 કિલોમીટર. ચલો એના પછી નેક્સ્ટમાં આપણે જોઈએ નીચેના પૈકી કોને 0.1 સેમી છે? તો 0.1 સેમી. ચલો એના પછી વાત કરીએ 162ની. તો અશોક પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 2 સિક્કા છે. તો દુકાનમાંથી ₹6.50ની વસ્તુ ખરીદે છે, પછી તેની પાસે કેટલા રૂપિયા વધે? તો પહેલાં તમારે 5 રૂપિયા વત્તા 1 રૂપિયા એટલે 6 રૂપિયા, પછી 7 રૂપિયા અને 8 રૂપિયા છે. તો જવાબ આવશે અહીંયા 1.50 પૈસા. ચલો એના પછી 163 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલને વધુમાં વધુ 65 સેમી વધવાની જરૂર હોય તો તેની હાલની ઊંચાઈ કેટલી હશે? તો તમે અહીંયા કને જોઈ શકો છો કે કેટલી આવશે? તો જવાબ આપણો આવશે સાચો ડી, 1.35 મીટર. ચલો એના પછી સેમી પહોળા અને 11 સેમી લાંબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો તમારે સીધો અહીંયા કને ગુણાકાર કરવાનો છે આ બંનેનો. તો ગુણાકાર જે છે તમારો કેટલો આવશે? તો 33 ચોરસ સેન્ટીમીટર. ચલો એના પછી 165 એક ચોરસ બગીચાની પરિમિતિ 100 મીટર છે. તો આ બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? તમને પરિમિતિ આપેલી છે તો તમારે એક બાજુની લંબાઈ શોધવાની છે. તો જવાબ આવશે 25 મીટર. ચલો એના પછી આપણે 166. ચલો એના પછી નેક્સ્ટ 166 200 સેમી લાંબા અને 100 સેમી પહોળા ભોંયતળીએ બેસાડવા માટે 10 સેમી લંબાઈ ધરાવતી કેટલી ચોરસની યાદીની જરૂર પડશે? જવાબ આવશે 200. એક ઘરમાં દરરોજ 50 લીટર પાણીનો ઉપયોગ થાય છે તો 2000 લીટર પાણી વધુ કેટલા દિવસ ચાલશે? તો અહીંયા તમારે સીધો ભાગાકાર કરવાનો છે. તો ભાગાકારની અંદર તમને જવાબ મળશે 40 દિવસ. ચલો એના પછી આપણે વાત કરીએ 168ની. એક હાથીનું વજન 5000 કિલોગ્રામ છે. એક બ્લુ વેલનું વજન આ હાથીના વજન કરતાં 35 ગણું વધારે હોય તો બ્લુ વેલનું વજન કેટલું થાય? તો આને તમારે 35 ગણું એટલે કે 35 વડે ગુણવાના છે. તો 35 વડે ગુણશો તો જવાબ આવશે 1,75,000 કિલોગ્રામ. ચલો એના પછી આવશે 169 સોનું 15 મે 2024થી 3 જૂન 2024 સુધી તેના મામાના ઘરે રહેવાની છે. તો સોનુને કેટલા દિવસ તેના મામાના ઘરે રહેવા મળશે? તો તમારે 15 મેથી કરીને 3 જૂન સુધીના દિવસો છે એ ગણવાના છે. તો તમે જોઈ શકો છો 20 દિવસ એને રહેવા મળશે. ચલો એના પછી ખૂટતો અંક શોધવાનો છે 49, પછી ખાલી જગ્યા, પછી 35, 28, 21, 14 અને 7. તો અહીંયા જોઈ શકો છો તમે 7 ઘટાડો થતો જાય છે. તો જવાબ આવશે 42. ધોરણ 4 થી 8માં હાજર વિદ્યાર્થી સંખ્યા અનુક્રમે 54, 35, 43, 53 અને 26 છે. તો શાળા સફાઈ માટે 10 વિદ્યાર્થીઓની ટુકડી બનાવી છે. તો કેટલી ટુકડી બનશે? તો જવાબ આવશે 21. ચલો 172મું કયું માપ મીટરમાં માપવું વધારે યોગ્ય ગણાય? તો મીટરમાં કયું માપ આપણે વધારે યોગ્ય રીતે માપી શકીએ? તો જવાબ સાડીની લંબાઈ. ચલો એના પછી નેક્સ્ટ બાકીના જે છે એ ઇંચમાં સેન્ટીમીટરમાં માપવામાં આવે છે. ચલી વાત કરીએ 173ની. તો તમારી પાસે 5 ડઝન પેન્સિલ છે. તમારા જન્મદિવસે તમારા મિત્રોને એક પેન્સિલ ભેટમાં આપતા 18 પેન્સિલ વધે છે. તો તમારા મિત્રોની સંખ્યા કેટલી હશે? 5 ડઝન છે એટલે કે 60 પેન્સિલ છે, તમે આપો છો તો 18 વધે છે એટલે કે 42 તમે અહીંયા કને આપી દેશો. તો તમારો અહીંયા કને સાચો જવાબ જે છે આ રીતના તમારે શોધવાનો રહેશે. જવાબ આવશે 42.
ચલો 174 તમારા માતા પિતા દિવાળીના તહેવાર ઉપર 42 કિલોગ્રામ મીઠાઈ ગરીબોને વેચે છે જે તમારા વજન કરતાં બમણું છે, તો તમારું વજન કેટલું થાય? એટલે કે મીઠાઈ વેચે છે એના કરતાં બમણું છે તો તમારે એનું અડધું કરી દેવાનું છે. તો તમે 72નું અડધું કરશો તો તમારો સાચો જવાબ અહીંયા તમને મળશે 36. ચલો 175 ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની 48 છાપ છે તો કેટલી ગાય હશે? તો 48 ગાય હોય, એક ગાયને 4 પગ હોય તો તમારે 4 વડે ભાગી દેવાના છે, જવાબ આવશે 12. ચલો એના પછી 176 તમારા ગામના મુખ્ય રસ્તાથી ડાબી બાજુ જતાં 52 કિલોમીટર અંતર પર મામાનું ગામ આવે છે અને જમણી બાજુ જતાં માસીનું ગામ 38 કિલોમીટર અંતર આવે છે તો એ બાજુ અંતર કેટલું થશે? 90 કિલોમીટર. વર્તુળ રચવા શું જરૂરી છે? તો વર્તુળ રચવા માટે તમારે પરિકરની જરૂર પડે. 1/4 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો જવાબ આવશે 25 સેમી. ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ 179 શ્રેણી પૂર્ણ કરો ABD EFH IJL. તો નેક્સ્ટ શું આવશે? અહીંયા તમે જોઈ શકો છો પહેલાં 2 અક્ષર કન્ટિન્યુ છે, પછી એક ગેપ છે, તો જવાબ આવશે MNP. ચલો એના પછી અહીંયા કને તમે જોઈ શકો છો શાળાએ આવવું ગમે છે, ગૃહ કાર્ય ગમે છે, તો અહીંયા કને તમારો જવાબ જે છે શું આવશે? તો 1/4 ભાગ જવાબ આવશે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જે છે એ તમે જોઈ શકો છો 181. ચલો 188ની વાત કરીએ તો કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબરૂપે કાપતા શું મળશે? તો લંબચોરસ મળશે. ચલો એના પછી 182 કયું નાણું જર્મનીનું છે? તો જર્મનીનું શું આવશે? તો C યુરો. ચલો 183 એક બોક્સની લંબાઈ 18 સેમી, પહોળાઈ 16 સેમી અને ઊંચાઈ 10 સેમી છે તો ઘનફળ કેટલું થાય? તમારે ત્રણેયનો સાદો ગુણાકાર કરવાનો છે. 18 × 16 × 10 ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 2880 સેન્ટીમીટર ઘન. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ 184મો પ્રશ્ન 4 દશક અને 7 એકમથી કઈ સંખ્યા બને? તો તમે જોઈ શકો છો 4 દશક એટલે 40 અને 7 એટલે 47, તો જવાબ બનશે C 47. 185મો પ્રશ્ન જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસના કુલ દિવસો કેટલા થાય? તો તમે જોઈ શકો છો જૂનના કેટલા હોય? તો કે 30, જુલાઈના 31 અને ઓગસ્ટના 31, ત્રણેયનો સરવાળો કરશો તો જવાબ તમને અહીંયા કને મળી જશે તમારો 92, એટલે કે જવાબ આવશે B. ચલો 186 સાડીની અંદાજિત લંબાઈ કેટલી હોય છે? તો સાડીની અંદાજિત લંબાઈ જે છે એ કેટલી હોય? 10 મીટર. ચલો એના પછી સંખ્યા પેટર્ન માટે પ્રશ્નાર્થની જગ્યાએ યોગ્ય સંખ્યા લખો. તો 289, 280, અહીંયા 9નો ઘટાડો થતો જાય છે તો 9નો ઘટાડો કરશો તો જવાબ આવશે 271C. ચલો એના પછી આવશે 188 બાદબાકી કરો તો 102.50માંથી 61 તમારે બાદ કરવાના છે. સીધી એકદમ સિમ્પલ બાદબાકી છે. 102માંથી તમારે 61 બાદ કરશો એટલે 41 વધશે ને 41.50, જવાબ આવશે D. એક બસમાં 40 બાળકો બેસી શકે તેમ હોય તો શાળાના 240 બાળકોને પ્રવાસમાં લઈ જવા કેટલી બસ જોઈએ? તમારે સીધી બાદબાકી અહીંયા કરી દેવાની છે. 240 ભાગ્યા 40 એટલે જવાબ આવશે 6. ચલો એક ટ્રકમાં 190મો પ્રશ્નની આપણે વાત કરી. હવે નેક્સ્ટમાં એક ટ્રકમાં 90 રૂપિયા લીટરના ભાવનું 3780 રૂપિયાનું ડીઝલ ભરાવ્યું હોય તો ટ્રકમાં કેટલા લીટર ડીઝલ ભરાયું હશે? અહીંયા પણ સીધી બાદબાકી કરવાની છે. 3780 ભાગ્યા 90 તો ભાગાકાર કરશો તો તમને જવાબ અહીંયા કને મળી જશે તમારો 42. 24 કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના 9 વાગ્યાને કઈ રીતના લખાય? તો 24 કલાકની ઘડિયાળ હોય તો રાત્રિના 9 વાગ્યાને લખાય 21 કલાક. ચલો એના પછી નેક્સ્ટ જે છે એ ખાસ આપણે આગળ જઈએ નેક્સ્ટ 192મા પ્રશ્નની અંદર. તો ચીમન 32 રૂપિયા કિલોગ્રામના ભાવે 17 કિલોગ્રામ લોખંડ ખરીદે છે અને 36 રૂપિયા કિલોગ્રામના ભાવે વેચે છે તો ચીમનને કેટલા રૂપિયા કમાશે? તો અહીંયા તમે જોઈ શકો છો 32 અને 36નો તફાવત લઈ અને ગુણ્યા 17 કરશો એટલે કે તમારો જવાબ આવશે અહીંયા 68 રૂપિયા. મીણબત્તીના એક પેકેટમાં 12 મીણબત્તી. ચલો તો કિન્નરીને 204 મીણબત્તીઓ માટે કેટલા પેકેટની જરૂર પડે? અહીંયા પણ તમારે સાદો ભાગાકાર કરવાની છે તો જવાબ આવશે 17. જમનાએ લારી ખરીદવા ₹5000ની બેંક લોન લીધી. તેણીને 1 વર્ષ સુધી દર મહિને ₹435 ચૂકવ્યા તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? તો જવાબ આવશે ₹5220. ચલો એના પછી વાત કરીએ 195માં કયો 3નો ગુણક નથી? તો જવાબ આવશે 26. ચલો 196મો પ્રશ્ન છે 2 મીટર લાંબા અને 180 તો અહીંયા કને આપણે જોઈ શકો છો કેટલી લાદીની જરૂર પડશે. તો આનો તમે અહીંયા કને જોશો 2 મીટર લાંબા 180 સેમી પહોળા અને 10 સેમી લંબાઈવાળી હોય ચોરસ લાદી તમારે બેસાડવી હોય તો ચોરસ લાદી માટે થઈને તમારે કેટલી લાદીની જરૂર પડે? તો 360. 197મો પ્રશ્ન છે એક ચોરસ કાળા પાટિયાની પરિમિતિ 360 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એ ચોરસ આપેલું છે એટલે પરિમિતિના આધારે તમારે સૌથી પહેલાં એની લંબાઈ શોધવી પડે 90 અને પછી એનું ક્ષેત્રફળ 90 × 90 કરશો તો જવાબ આવશે 8100 ચોરસ સેન્ટીમીટર.
તો આ રીતના થશે. ચલો એના પછી 198 100 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? તો અહીંયા કને તમારો જવાબ આવશે બી. બીને કેવી રીતના વંચાય એ તમારે ખાસ શબ્દોમાં કોમેન્ટ સેક્શનમાં જઈ અને તમારે જણાવવાનું છે, કોમેન્ટ કરજો. ચલો 199 એક હોલમાં 966 ખુરશીઓ છે. જો તે હોલમાં 42 હરોળ હોય તો દરેક હરોળમાં સરખી સંખ્યામાં ખુરશીઓ હોય તો કેટલી ખુરશીઓ હોય? અહીંયા પણ તમારે સાદો ભાગાકાર કરવાનો છે, 966 ભાગ્યા 42, તો જવાબ આવશે 23. અને છેલ્લો 200મો પ્રશ્ન, 1000 સિક્કા ભરેલા એક થેલાનું વજન 8 કિલોગ્રામ છે, તો 700 સિક્કાનું વજન કેટલું થાય? તો અહીંયા તમારે પહેલાં ભાગાકાર કરવાનો છે અને પછી તમારે એનો ગુણાકાર કરવાનો છે. તો તમારે અહીંયા જવાબ જે છે એ તમને શું મળશે તમે જોઈ શકો છો. ચલો અહીંયા કને તમારે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને કેટલા ગુણ મળે છે એ તમારે ખાસ કરીને કમેન્ટમાં જણાવવાનું છે. અહીંયા જવાબ આવશે આપણો 5600 ગ્રામ. કમેન્ટમાં જઈ અને તમારા કેટલા ગુણ થાય છે એ ખાસ જણાવજો, જેના કારણે ખ્યાલ આવે કે તમારા કેટલા ગુણ થાય છે. અહીંયા આપણે આ સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણું પૂર્ણ કરીએ છીએ. આપણે અહીંયા કને એ સિરીઝનું પેપર જે છે અહીંયા તમે જોઈ શકો છો. આમાં અહીંયા તમને